નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજે વિશ્વ આદિવાસી દિવસ છે, ત્યારે આ આદિવાસી દિવસની ઉજવણી નવસારી જિલ્લાના વિવિધ સ્થળોએ કરવામાં આવી રહી છે। ત્યારે આજે નવસારીના દશેરા ટેકરીના પ્રવેશદ્વાર એટલે કે કાલિયાવાડી પાસે આવેલી બિરસા મુંડાની પ્રતિમાને આજે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ભાજપના એસટી સેલ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે એસટી મોરચાના હિરેન પટેલ અને અન્ય દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નવસારીના મેયર અશોકભાઈ ધોરાજીયા, જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય પિયુષભાઈ, આ ઉપરાંત વિવિધ કમિટીઓના ચેરમેન, નવસારી શહેરના ભાજપના પ્રમુખ વિજયભાઈ ભટ્ટ અને ખાસ કરીને જે આદિવાસી મોરચો સંભાળતા અને આદિવાસી અગ્રણી એવા વિજયભાઈ રાઠોડ સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। અને આ તમામે આજે વિશ્વ આદિવાસી દિવસને અનુલક્ષીને બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાની હતી। ત્યારે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાકેશભાઈ દેસાઈએ જે માહિતી આપી હતી તે જોઈએ। વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને સમગ્ર આદિવાસી સમુદાય સાથે આ કાર્યક્રમમાં જોડાઈને સમગ્ર આદિવાસી સમાજને શુભેચ્છાઓ પાઠવી અને બિરસા મુંડા જેવા આદિવાસી નેતાઓએ જે ભૂતકાળમાં આ ભારત માતાના ગૌરવ માટે જે કંઈ બલિદાન આપ્યા છે, જે કંઈ કામ કર્યું છે, એને પણ આજે યાદ કર્યા। સમગ્ર આદિવાસી સમાજને આ દિવસે હું શુભેચ્છા પાઠવું છું। ભારતીય સંસ્કૃતિનો એક અભિન્ન અંગ એટલે આદિવાસી સંસ્કૃતિ છે। ત્યારે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવા સાથે સાથે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી કરી આદિવાસીઓ સન્માનભેર જીવે તેના માટે વિવિધ યોજનાઓ અને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે। ત્યારે આદિવાસી અગ્રણી એવા વિજય રાઠોડે આ અંગે શું કહ્યું તે જોઈએ। વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ વિશ્વ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનો દ્વારા 23 ડિસેમ્બર 1984ના દિવસે મહાસભામાં ઠરાવ કરવામાં આવ્યો છે। એ ઠરાવથી આજ દિવસ સુધી દર વર્ષે 9મી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। આ પ્રસંગે નવસારી જિલ્લામાં પણ રાજકીય મહાનુભાવો, સામાજિક આગેવાનો એવા તમામ લોકોએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી આજનો દિવસ ઉજવવામાં આવ્યો છે। પણ મારે વિશેષ આદિવાસીઓને એ કહેવું છે કે તમે એક રહેવો ને એક રહેવો। જ્યારે આદિવાસીનો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય ત્યારે એક થઈને રહેવું જોઈએ। ત્યારે કોઈ પણ જાતના પક્ષાપક્ષીથી ઉપર રહીને એક સામાજિક દાખલે બંધાઈને એક સરખા વિચાર સાથે રહેવું જોઈએ। આ પ્રસંગે મારે એટલું જ કહેવું છે, જય આદિવાસી, જય જોહાર। વિશ્વ આદિવાસી દિવસને અનુલક્ષીને ફુવારા ખાતેથી આદિવાસી સમાજની રેલી યોજાઈ હતી, જેમાં ખૂબ મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ સાથે સાથે યુવાનો અને યુવતીઓ પણ જોડાઈ હતી। પારંપરિક પહેરવેશ અને આદિવાસીઓના જે વિવિધ પરંપરાઓ છે તેને ઉજાગર કરવા સાથેની આ રેલીમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે આદિવાસી સંસ્કૃતિની ઝલક પણ જોવા મળી હતી। રેલી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી અને આ રેલી જ્યારે શહેરમાંથી પસાર થતી હતી ત્યારે અનેક લોકો આ રેલીમાં જે આકર્ષણ હતા એ જોવા માટે પણ ઉમટ્યા હતા। ત્યારે વિશ્વ આદિવાસી દિવસ જ એક માત્ર આદિવાસીઓ માટે નહીં, પરંતુ આદિવાસી સંસ્કૃતિને ટકાવી રાખવા માટે આદિવાસી યુવાનોએ પણ હવે આગળ આવવાની જરૂર છે અને ધીમે ધીમે આ યુવાનો પોતાની સંસ્કૃતિને ટકાવવા માટે, કારણ કે આધુનિક યુગમાં જ્યારે આદિવાસીઓ પણ એમના પહેરવેશો અને તેમના જીવનશૈલી બદલી છે, પરંતુ જ્યારે એક આદિવાસી તરીકે હોવાના ગૌરવ અનુભવવા સાથે તેઓ આજે વિશ્વ આદિવાસી દિવસે આજે શહેરમાં યોજાયેલી રેલીમાં આજ જોવા મળ્યા હતા। તો આ પ્રસંગે આયોજકો પૈકીના એક આયોજકે શું કહ્યું તે જોઈએ। જય આદિવાસી, જોહાર। વિશ્વ આદિવાસી દિવસ 9 ઓગસ્ટે યુનો દ્વારા ઘોષિત કર્યા બાદ બધા જ રાજ્યોમાં અને બધા સિટીમાં મનાવવામાં આવે છે। નવસારી ખાતે આદિવાસી જનજાગૃતિ કમલેશભાઈ, ધર્મેશભાઈની પૂરી ટીમ અહીં મનાવે છે। અમે દર વખતે એમને સહયોગ આપીએ છીએ। આ વખત વિશેષ એ છે કે
અમે જે સંગઠન છે એને મજબૂત કરવા અમે બાબા સાહેબના 3 વોર્ડને ધ્યાનમાં રાખીને સમાજને આજે અપીલ કરીએ છીએ, શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો. આ 3 વસ્તુને આપણે ધ્યાન રાખીને આગળ ચાલીશું તો સમાજની એકતા, સમાજનું એજ્યુકેશન અને સમાજમાંથી આગળ જતા આપણે સારા એવા વ્યક્તિઓ મળશે. વિશ્વ આદિવાસી દિવસ પર આજે બધા મારા આદિવાસી ભાઈઓને એક જ જણાવવાનું છે કે સમાજ સાથે થવો, સમાજને સંગઠિત રહેવામાં પ્રયત્ન કરો, અને જો સમાજ સંગઠિત રહેશે તો આપણે બધું કાર્ય સફળતાથી કરી શકીશું. તો આ વિશ્વ આદિવાસી દિવસ પર મેં મારા સમાજ અને ઇન્ડિયાના બધા લોકોને શુભેચ્છા આપું છું. આવી જ રીતે અમે વિશ્વ આદિવાસી દિવસ ધામધૂમથી ઉજવતા રહીશું. ધન્યવાદ. થેન્ક યુ. જય આદિવાસી, જય જોહર. તો જિલ્લામાં ઠેર ઠેર આ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી છે અને આ તમામ જે આ દ્રશ્યો છે એ અમે અમારા વિશેષ બુલેટિન ઝટપટ બુલેટિનમાં આજે મૂકવાના છીએ. તો આપ આ નવસારી લાઈવને શેર કરો, લાઈક કરો અને વિવિધ જે દિવસે દરમિયાન બનેલી ઘટનાઓથી ઉજાગર થાઓ. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી.